તો અગ્નિકાંડ બાદ પોરબંદરમાં ફાયર સેફટીને લઈને છેલ્લા 7 દિવસથી તપાસ ચાલી રહી છે, જે અંતર્ગત પોરબંદરની સિગ્મા પ્રાથમિક શાળા અને સરસ્વતી સાયન્સ સ્કૂલને સીલ મારવામાં આવી છે। બંને ખાનગી શાળા પાસે જીડીસીઆરના નિયમ મુજબ બાંધકામ ન હતું, તેમજ બીયુ પરમિશન ન હોવાથી સીલ મારવાની કામગીરી કરાઈ છે। તેમજ રાણીબાગ નજીક આવેલા ખાદી ગ્રામોદ્યોગ પાસે ફાયર એનઓસી ન હોવાથી સીલ મારવામાં આવ્યું છે। રાજકોટમાં જે ઘટના બની છે ત્યાર પછી પોરબંદરમાં જુદી જુદી જે જાહેર સ્થળો છે અથવા જ્યાં વધુ લોકો એકઠા થતા હોય તેવા મોલ છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, કોલેજીસ છે, ટ્યુશન ક્લાસીસ છે, અથવા જે સમાજની વાડી, લગ્ન માટેના જે સમારંભો થતા હોય એવી સમાજની વાડી છે, પાર્ટી પ્લોટ છે, એની જુદી જુદી ચકાસણી કરવામાં આવી છે। અને પ્રથમ તો મોલ જે મોટા મોટા હતા એમાં જ્યાં એવું ફાયર એનઓસી નહોતું, બિલ્ડિંગ યુઝેજની પરમિશન નહોતી, એવું ગ્રોસ વાયોલન્સ હતું, એ જગ્યાએ સીલ મારી દેવામાં આવેલ છે। પરવાનગી માટે જેની ફાયર સેફટીની છે, બિલ્ડિંગની છે, કોઈ પણ જાતની પરવાનગી માટે ઉપરથી દરેક જગ્યાએ ફોર્સ છે। તો હું તો કહું દરેક માણસે આની અંદર સહકાર આપવો જોઈએ। અમારું ખાદી બંધારણની અંદર રોજના 400-500 માણસ આવતા હોય, પાછી એવી ઘટના ના બને એના માટે કલેક્ટર સાહેબના કહેવાથી બધા આવ્યા છે ને અમને બંધ કરવાનો ઓર્ડર આપ્યો છે। એ તમે એના નોંધ પૂરા કરી લ્યો અને અમારા નોંધ વધીને 3 થી 4 દિવસ તમે પૂરા કરી દેશો। અમારા નોંધની અંદર જાજુભાઈ છે નહીં, અમારે બાટલા રેડી છે, આવક જાવકની એન્ટ્રી જુદી છે, ઉપર પાણીના 2 ટાંકા મૂકવાના છે। ફાયર સેફટી માટેની થોડી ઘણી જે વસ્તુ કીધી છે એમને સાહેબે એ અમે પૂરી કરી દઈશું અને અમારી પણ નૈતિક ફરજ છે।